નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સભી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચના દહેજ જીઆઈડીસીમાં વહેલી સવારે આગનો તાંડવ જોવા મળ્યો। વિઝન પ્રોડક્ટ્સ કંપનીના વેરહાઉસમાં રેઝિનના જથ્થામાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી। આગ એટલી વિકરાળ હતી કે તેની લપેટમાં 2 ટેન્કર અને 3 બાઇક પણ આવી ગયા હતા। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની દહેજ જીઆઈડીસીમાં આગનો ભયાવહ બનાવ સામે આવ્યો છે। વિઝન પ્રોડક્ટ્સ કંપનીના વેરહાઉસમાં રેઝિનના જથ્થામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। ગણતરીની મિનિટોમાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વેરહાઉસમાં દોડધામ મચી ગઈ હતી। આગની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો। 10થી વધુ ફાયર ફાઇટરો આગ પર કાબૂ મેળવવા ભારે જહેમત હાથ ધરી હતી। કલાકોની જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી। જો કે આગની લપેટમાં 2 ટેન્કર અને 3 બાઇક આવી જતા બળીને ખાખ થઈ ગયા હતા। સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। હવે સૌથી મોટો સવાલ એ છે કે વેરહાઉસમાં આગ લાગી કેવી રીતે? આગનું ચોક્કસ કારણ જાણવા ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે તપાસ હાથ ધરી છે। આગના કારણે થયેલું નુકસાનનો ચોક્કસ આંકડો તપાસ પૂર્ણ થયા બાદ સામે આવશે। આજે સવારે વિઝન પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ વાવ ગામે તાલુકો વાગરા આગ લાગવાની ઘટના બનેલ છે। તે બાદ ઘટનાની જાણ થતાં સ્થળ પર ફાયર ફાઇટર સમિટની બધી સુવિધાઓ આપણે ઉપલબ્ધ છે। પાણીના અને ફોર્મ મટીરિયલથી આપણે એને આગ પર કાબુ કરવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે। હાલ જાનહાનિના કોઈ સમાચાર નથી અને કંપનીના પ્રતિનિધિ સાથે પણ આપણી વાત થઈ છે। એમના જણાવ્યા મુજબ પણ કોઈ જાનને એમને હાનિ નુકસાન છે નથી। હાલ આપણે પ્રયત્ન કરી રહ્યા છે કે આગ ઓલવાઈ જાય ના પ્રયત્નો ચાલુ છે। સર, આગ લાગવાનું કોઈ મુખ્ય કારણ કે જાણવા મળ્યું? કારણો બાબતે તો વિશેષ હાલના તબક્કે કહી નહીં શકાય, એ તપાસનો વિષય છે। સર, આગના કારણે કઈ ટેન્કરની પણ સળગી ગયા, કેટલા ટેન્કર સળગ્યા છે એવું કઈ માહિતી? નુકસાની બાબતનો હજુ એસેસમેન્ટ કરવામાં નથી, એ થઈ જાય પછી વિગતવાર અહેવાલ પછી કાઢી શકે।